નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ભાવનગરમાં દારૂકાંડની વચ્ચે કચ્છમાંથી નકલી દારૂની ફેક્ટરી પકડાઈ છે। આદિપુરમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમે દરોડા પાડ્યા। 600 લીટર કેમિકલ ભરેલા વિવિધ કેરબા જપ્ત કરાયા છે। સ્થળ પરથી 180 mlની ખાલી બોટલ સીલ કરવાનું મટીરીયલ કબજે કરાયું છે। કેમિકલમાં પાણી ભેળવીને તૈયાર કરવામાં આવતો હતો આ દારૂ। પોલીસે નકલી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને સકંજામાં લીધા છે। કેટલા સમયથી દારૂ બનાવતા હતા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કેમિકલ ભેળવીને આ દારૂ છે તે બનાવવામાં આવતો હતો, જેનો પર્દાફાશ થયો છે। તો 600 લીટર કેમિકલ ભરેલા કેરબા છે તે જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે નકલી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને સકંજામાં લીધા છે। કેટલા સમયથી દારૂ બનાવતા હતા તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ભાવનગરમાં દારૂકાંડની વચ્ચે હવે કચ્છમાંથી પણ નકલી દારૂની ફેક્ટરી પકડાઈ છે। આદિપુરમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમે દરોડા પાડ્યા, જ્યારે આ સમગ્ર ફેક્ટરીનો પર્દાફાશ થયો। 600 લીટર કેમિકલ ભરેલા વિવિધ કેરબાઓને જપ્ત કરી લેવામાં આવ્યા છે અને સ્થળ પરથી 180 mlની ખાલી બોટલ સીલ કરવાનું મટીરીયલ પણ કબજે કરી કાર્યવાહી શરૂ કરાઈ। કેમિકલમાં પાણી ભેળવીને તૈયાર કરવામાં આવતો હતો આ દારૂ। નકલી દારૂ બનાવવામાં આવતો હતો, જે ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। દારૂના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે, સાથે 2 આરોપીઓને સકંજામાં લેવામાં આવ્યા છે। બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જો કે કેટલા સમયથી આ ફેક્ટરી ધમધમી રહી હતી, મટીરીયલ ક્યાંથી લાવવામાં આવતું હતું, કેટલા લોકો સંડોવાયેલા છે, તે સમગ્ર મામલાને લઈને હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે। સાયબર ક્રાઇમની ટીમે દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર ફેક્ટરીનો પર્દાફાશ થયો। સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર જોડાયા છે। અલ્પેશ, કચ્છમાંથી નકલી દારૂની ફેક્ટરી પકડાઈ છે, શું કાર્યવાહી થઈ? અલ્પેશ, આદિપુરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને નકલી દારૂ બનાવવાની ફેક્ટરી છે તે ઝડપી પાડવામાં આવી છે। બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે એક દુકાનમાં રેડ કરવામાં આવી અને તે દરમિયાન મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ બનાવવામાં આવી રહ્યો હતો। 600 લીટર જેટલું કેમિકલ ભરેલા વિવિધ કેરબા પણ જપ્ત કરવામાં આવ્યા છે। 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ છે તે રોયલ ચેલેન્જ નામની બ્રાન્ડની દારૂની બોટલો ભરીને તેનું વેચાણ કરતા હતા। હાલ પોલીસે એફએસએલની મદદ લઈને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। કેવા પ્રકારનું કેમિકલનો ઉપયોગ થતો હતો તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। આરોપીઓ છે તે આ કેમિકલ ક્યાંથી લાવ્યા હતા, છેલ્લા કેટલા સમયથી અહીંયા દારૂ બનાવવામાં આવી રહ્યો હતો અને કોને વેચી રહ્યા હતા, આ તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। જે રીતે ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો, ત્યારબાદ કચ્છમાં પણ આ પ્રકારે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી છે તે ઝડપાઈ છે ને તેને લઈને પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર। તો વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે। કેમિકલ ભેળવીને દારૂ બનાવવામાં આવતો હતો। બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમે આ કાર્યવાહી છે તે કરી છે અને જેમાં 2 લોકોને સકંજામાં લેવામાં આવ્યા છે। કેમિકલમાં પાણી ભેળવવામાં આવતું દારૂ બનાવવામાં આવતો હતો। જો કે હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે હવે તપાસ છે તે શરૂ કરવામાં આવશે કે જ્યાં કેમિકલ ભેળવીને આ નકલી દારૂ બનાવતી આ ફેક્ટરી છે તે ધમધમી રહી હતી। ચોક્કસ બાતમીને આધારે રેડ પાડવામાં આવી હતી અને આ દરોડા પાડતા 600 લીટર કેમિકલ ભરેલા કેરબા જપ્ત કરાયા છે।